અને રાજ્યની વધુ એક શાળામાં 7th ડે સ્કૂલ જેવી ઘટના ઘટી। સુરતના પાંડેસરા વિસ્તારમાં 4 વિદ્યાર્થીઓએ મળી વિદ્યાર્થીને છરીના ઘા ઝીકી દીધા। ગેલેક્સી શાળામાં એન્યુઅલ ફંક્શન દરમિયાન ડાન્સ મુદ્દે વિદ્યાર્થીઓ બાખડ્યા। હેમંત તિવારી નામના વિદ્યાર્થી પર છરીથી હુમલો કરી દેવામાં આવ્યો। ડાન્સ સમયે દમ બતાવતો હોવાનું કહી તેના પર હુમલો કર્યો। ત્યારે પોલીસે હુમલો કરનાર 4 વિદ્યાર્થીઓની અટકાયત કરી છે। ઇજાગ્રસ્ત હેમંત તિવારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ત્યારે એક ચિંતાજનક સમાચાર સુરતની સ્કૂલથી પણ। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવ આજ મુદ્દે આપણી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, અમદાવાદની 7th ડે સ્કૂલનો એક કિસ્સો, ત્યારબાદ સુરતથી પણ આ પ્રકારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે, ચિંતાનો વિષય બિલકુલ જે રીતે આખી ઘટના સામે આવી છે તેમાં 4 જેટલા જે વિદ્યાર્થીઓ છે જે સગીર વયના છે તેને એક વિદ્યાર્થી પર હુમલો કર્યો છે, ચપ્પુ વડે હુમલો કર્યો છે। સ્કૂલ કેમ્પસની બહાર જ આ ઘટના બની છે। ત્યારે આપણી સાથે ગેલેક્સી જે શાળા છે તેના સંચાલકો પણ છે, તેઓની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે જે માહિતી આપી રહ્યા છે તેને લઈને। સર, બધા એક સાથે આવશો તો કઈ રીતે પોલીસે અમારી પાસેથી જે છોકરાઓની વિગતો માંગી છે, જેનો અમારી છોકરો હતો એની વિગતો અમે આપી છે, બાકીના બહારના છોકરાની વિગત અમારી પાસે નથી। સર, એ તો મને નથી ખબર કોણ હતા બહારના વિદ્યાર્થી। સ્કૂલની બહાર ઘટના એ બની કે ભાઈ એ લોકો છોકરાઓ એકબીજા જોડે મારામારી કરીને મારામારીમાં એ લોકો ઉશ્કેરાઈ ગયા ને એકબીજા પર હુમલા કર્યા છે। અમારા સ્કૂલનો વિદ્યાર્થી હતો પણ અમે એને બોલાવ્યો નતો, નહીં તો એક્ઝામ ચાલે છે 10મા ધોરણની, બરાબર? તો એ તો ઓલરેડી એમ જ આવ્યો હતો અને એને ગેટની અંદર બી અલાઉડ હતું જ નહીં અને એ લોકો બહારની સ્કૂલની બહાર જ એ લોકોને એન્ટ્રી જ નથી, સ્કૂલની બહાર જ હતા એ લોકો અને બહાર ને બહાર એ લોકોએ આ વસ્તુ કરી છે। સર, નાચવા માટે તો એકચ્યુઅલી છોકરાનો એન્યુઅલ ફંક્શન હોય જેમાં છોકરાનો ટેલેન્ટ ને એ લોકો આખા વર્ષમાં જે મહેનત કરી હોય, સ્કિલ્સ હોય છે, બરાબર? એ પ્રમાણે દરેક સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન થતું। એ રીતે અમારી સ્કૂલમાં અમારી સ્કૂલની પ્રીમાઇસીસની અંદર જ અમે લોકો એન્યુઅલ ફંક્શન કર્યું હતું। એનો રોલ તો સર આપણને ખબર નહીં, એ તો સ્કૂલની અંદર હતો જ નહીં, બહાર જ હતો, એનામાં અમે કશું કહી શકીએ એમ નથી। એન્યુઅલ ફંક્શનમાં નાચવાને લઈને વાત આવી છે, તો એ કઈ રીતે આવી છે નાચવામાં? એમાં શું કઈ બવાલ થયો હોય કઈ? સર, વાત તો બધા જ કરતા નાચવાની, એકચ્યુઅલી એન્યુઅલ ફંક્શન સર પ્લીઝ નાચવા બાબતે એવો વર્ડ યુઝ ના કરો। એકચ્યુઅલી એન્યુઅલ ફંક્શન છે જે સ્કૂલમાં દરેક છોકરાઓ માટે થતું જ હોય છે અને ટેલેન્ટ બહાર લાવતા છોકરાઓ જે આખું વર્ષ મહેનત કરતા હોય છે એ સ્કૂલનો ફંક્શન જ હતું અને સ્કૂલમાં આ રીતના ફન ફેર, સાયન્સ ફેર ને બધું ઓલરેડી આયોજિત થતું જ હોય છે। એમાં અમે પેરેન્ટ્સોને પણ ઇન્વોલ્વ કરીએ છીએ અને છોકરાઓનો ટેલેન્ટ બહાર લાવવા માટે અમે કોશિશ કરતા હોઈએ છીએ। એમાં અસામાજિક તત્વો ક્યારેક આવી જાય જે સ્કૂલની પ્રિમાઇસીસમાં બી એન્ટર થયા નથી એ લોકો। મામલામાં એ હતું કે હવે સ્કૂલનું એન્યુઅલ ફંક્શન હતું, છોકરાના ટેલેન્ટ સ્કિલ ને બધા અમે લોકો પ્રોગ્રામ કરતા હોય અને પેરેન્ટ્સ સાથે બધાને નિમંત્રિત કરેલા હતા અમે, જે છોકરા પાર્ટિસિપેટ કરે છે અને એમના પેરેન્ટ્સ, અને ઇનામ વિતરણ સમારંભ હતો જે આખા વર્ષમાં છોકરાઓએ કર્યું હોય છે એમાં। અને જે છોકરાને વાગ્યું છે કોઈ છોકરાને એન્ટ્રી બી નથી ને 10thની એક્ઝામ હતી અને છોકરો આપણી સ્કૂલનો જ છે અને બહાર એ લોકોએ કંઈક ધમાલ કરી હશે અને એમાં સામાજિક તત્વોને કોઈ બહારથી આવ્યા હશે ને એ લોકોને ઈજા પહોંચાડી છે બાળકને। ઈજા પહોંચાડી છે, બાળક અમારી સ્કૂલનો જ હતો અને 10thમાં ભણતો હતો અને એની 10thની એક્ઝામ ચાલી રહી છે। એકચ્યુઅલી સ્કૂલ એના માટે તો ક્લોઝ થઈ ગઈ હતી। સર, એના વિશે મને ખબર નથી, એના વિશે પોલીસ તપાસ કરી રહી છે અને એ પોલીસના રિપોર્ટ અનુસાર છોકરાઓ બહારના છે, આપણી સ્કૂલના છોકરા નથી। સર ના, એ લોકો નતા સર, છોકરા તો અંડર 10 યરના છોકરા હતા અમારી પાસે જે પાર્ટિસિપેટ કરતા હતા, સાયન્સ ફેર ને ટેલેન્ટ ફંક્શન હતું એની અંદર। સર, કોઈ એક જ જણ આવીને કહો, હું આટલા બધાને એક એક વસ્તુ સાહેબ એને એવું પોલીસને નિવેદન આપ્યું કે તું નાચતી વખતે બહુ દમ બતાવતો હતો, હવે દમ બતાવીને બતાવ, એટલે આવું કઈ? સર, એવું તો અમને ખબર ના હોય ને, કારણ કે અમે તો છોકરાઓને એરેન્જ કરવામાં બધામાં હોય છે, છોકરાઓ અંદર શું વાત કરે છે એના વિશે અમને કેવી રીતે ખ્યાલ હોય? હવે તમારા પ્રત્યે કોઈ પ્રતિક્રિયા ખરી? કોઈ આગળ તપાસ? છોકરાને વાગ્યું છે એના તરફથી અમે
અમારા ટીચર્સ અમારી સ્કૂલ એના પડખે ઉભેલી છે. અત્યારે એને જેટલી બને એટલી સહાયતા કરવા માટે તૈયાર છીએ. આવા વિદ્યાર્થીઓને લઈને તમારું શું કહેવું છે કે જે આવું જે ચપ્પુ લઈને આવું સર આવું તો બિલકુલ કોઈ સ્કૂલ કે કોઈ બી પેરેન્ટ્સ બી કોઈ બી સમાજ બી આ વસ્તુ નહીં ઈચ્છે કે આવું થાય. બરાબર. હવે આપણો આ વિસ્તાર જ એ ટાઈપનો છે અહીંયા આગળ, કારણ કે આમાં કોને શું કહીએ આપણે. અમે લોકો તો અહીંયા 2 થપ્પડ બી મારીએ છોકરાને સુધારવા માટે, તો બી અમારા ખિલાફ કાનૂન આવી જાય છે અમારી તરફ. બિલકુલ, એટલે આ હતા શાળાના આચાર્ય એટલે કે સંચાલક હતા. જે રીતે આખી આ ઘટના બની છે, વિદ્યાર્થીઓએ જે એક અન્ય 4 વિદ્યાર્થી દ્વારા એક વિદ્યાર્થી પર હુમલો કર્યો છે, ખૂબ જ ગંભીર ઘટના છે. પણ જોયું કે જે આ શાળા ગેલેક્સી શાળા છે, આ ગેલેક્સી શાળાનો 10માનો વિદ્યાર્થી હતો, પરંતુ અન્ય જે વિદ્યાર્થીઓ હતા તે અન્ય શાળાના હતા અને તેઓ વચ્ચે કોઈ બાબતે માથાકૂટ ચાલતી હશે અને તેના કારણે આ પ્રકારની ઘટના સામે આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. હાલ તો આ જે એન્યુઅલ ફંક્શન હતો તે એન્યુઅલ ફંક્શન માત્ર નાના બાળકોનો હતો અને ફનફેર હતો, વિજ્ઞાન ફેર હતો અને જેને લઈને કૌશલ્ય સ્કિલ માટેનો કાર્યક્રમ હતો, જેમાં કોઈ પણ વિદ્યાર્થી જે હુમલા થયા છે તેને પરમિશન ન હોવાનું સામે આવ્યું છે. જી ધ્રુવ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ.